રાજે ભાદરવાની કૂતરી જેવું મોઢું કરીને કેમ બેઠો છો? એલા ભાઈ, મારી ગર્લફ્રેન્ડના પપ્પાનો ફોન આવવાનો હોય, એની રાહ જોવું કઈનો ટેન્શન થાય હવે તો. કે તારી ગર્લફ્રેન્ડનો પપ્પો પ્રાઇમ મિનિસ્ટર છે? તેલા ભાઈ ટેન્શન તો થાય કે નહીં? હું ગાંડી પાછીના જેવી વાત કરસ, ફ્યુચરનો સવાલ છે. એક શબ્દ બોલતો ને, ફોન આવી ગયો, એક શબ્દ બોલતો ને. હા હેલો અંકલ, હા જય શ્રી કૃષ્ણ, કેમ છો? તબિયત કેવી છે તમારી? હા હા હા, હું મજામાં. હું શું કરું છું અત્યારે? અંકલ હું પોતા મારું છું. પોતા મજાક મજાક અંકલ. અંકલ હું ફુગા દબાવું છું. ફુગા ફુગા ફૂલાવું છું. મારા દોસ્તારની ઘરે 31st ની પાર્ટી હે ને, ફુગા ફૂલાવતો હતો અંકલ. હું છે ને અત્યારે એકચ્યુઅલી દંડો લાવું છું. દંડો 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 ભાઈ, ઓલો દંડો સાઈડમાં મૂકને. એલા ભાઈ, તારે મારું બ્રેકઅપ કરાવવું કે શું? એ ખરકી ઇન્ટરનેટ દેવાથી તારાથી? અરે ડ્રાઇવિંગ શીખવાની વાત કરું છું બ્રો. સ્ટેરિંગ, હોર્ન, ગિયર. સોરી અંકલ, હું ડ્રાઇવિંગ શીખું છું આજકાલ. ને કામ ધંધામાં શું કરો છો તમે? કામ ધંધામાં એલા ભાઈ બધાય જવાબ મારે જ આપવાના. તો લાવ હું જ વાત કરી. હાલો, હા જય શ્રી કૃષ્ણ, નમસ્તે અંકલ. તમે જાણીને શું કરશો? રાજ શું કરે છે? રાજ બાબલાનો દોસ્તાર છે. બાબલાનો દોસ્તાર શું કરે છે ને શું નથી કરતો એ જાણવાનો અધિકાર ફક્ત ને ફક્ત બાબલાને છે. એલા ભાઈ, મારી દીકરીને આખી જિંદગી કાઢવાની છે, જોવું તો પડે ને. કોણે કીધું રાજ તમારી દીકરી સાથે આખી જિંદગી કાઢવાનો છે? આ તો ખાલી શિયાળો ચાલુ છે એટલે, બાકી ઉનાળામાં રાજ તમારી દીકરીનો ફોને નહીં ઉપાડે. તમને શું લાગે છે રાજ બહુ સારો માણસ છે? ના ના ના, એ બાબલાનો દોસ્તાર છે અંકલ. એ છે ને એક નંબરનો હરામી, નફ્ફટ અને ઠરકી માણસ છે. હું તો એક વડીલ તરીકે તમને સલાહ દઉં છું કે તમારી દીકરીને કીધું કે કરિયર ઉપર ધ્યાન દે ને રાજના ફોન ઉપાડવાનું બંધ કરી નાખે. હા ઓકે, ચાલો, થેન્ક યુ. હા હાલે બસ. વાહ બાબલા વાહ. હું નફ્ફટ નાલાયક ને ઠરકી માણા એમને કેદીથી થઈ ગયો હું ઠરકી માણા? એ તું મને કે ને, હે થઈ ગઈ તારી આત્માને સંતુષ્ટિ થઈ ગઈ? પિશાચી આનંદ જડી ગયો તને? હું સિંગલ હોય તો તારું સેટિંગ જોવાય ક્યાંથી? 31st નજીક આવે છે, બોટલનું સેટિંગ કરીએ ક્યાંકથી.